કેન્દ્ર સરકારની એક યોજના છે ગેસની બોટલ ઉપર સબસિડી મળવાની, પણ આ સબસિડી કેવી રીતના મેળવવી તે તો પરિવારની મહિલા જાણે છે. જી હા, આપને જણાવી દઈએ કે અરવલ્લી તાલુકાના ભીલોડા ખાતે એચપી ગેસની ઓફિસ ઉપર સબસિડીનું વેરિફિકેશન કરાવવા માટે મહિલાઓની ભારે ભીડ જામે છે. વહેલી સવારથી લોકો લાઇનમાં ઊભા રહી જાય છે અને સાંજ પડે ત્યાં સુધી તેનો નંબર નથી આવતો. ભીલોડા તાલુકા ખાતે એચપી ગેસની ઓફિસ આવેલી છે અને આ ઓફિસ ખાતે ફિંગર વેરિફિકેશન માટે મોટી સંખ્યામાં બહેનો ઉમટી પડે છે. આ બહેનો પોતાના પરિવારને છોડી, પોતાના ઘરને છોડી સવારથી સાંજ સતત લાઇનમાં ઊભા રહે છે. નમસ્કાર, બીબી ન્યૂઝ ગુજરાતમાં હું ભૌમિક વ્યાસ તમામ દર્શક મિત્રોનું સ્વાગત કરું છું. આપને જણાવી દઈએ, બહેનોનું કહેવું છે કે જે રીતના સુવિધા ભીલોડા ખાતે ઊભી કરવામાં આવી છે તેને બદલે દરેક ગામમાં, ગ્રામ પંચાયતમાં જો આ સુવિધા ઊભી કરવામાં આવે તો અમને તકલીફ ન પડે, કારણ કે અમે નાના બાળકોને સાથે લઈને આવીએ છીએ, અમે પરિવારને છોડીને આવીએ છીએ. આ તસવીર બતાવે છે કે કેટલી મોટી લાઈનો છે, કેટલી સંખ્યામાં બહેનો ઉમટી પડી છે, પણ આમાં જેનો નંબર આવે છે તેનું જ વેરિફિકેશન થાય છે. તે જ કારણોસર કહેવાય છે કે ભીલોડાની આ ઓફિસ ખાતે સબસિડી માટે બહેનો રઝળપાટ કરી રહી છે. અહીં મઉ ગામથી આવીએ છીએ. મારું નામ સાધનાબેન પનાભાઈ પટેલ છે. અમે અહીંયા ગેસ માટે આવેલા છીએ, અહીંયા અંગૂઠા માટે. 2 દિવસથી ધક્કા ખાઈએ છીએ, પણ 2 દિવસથી લાઇનમાં કોઈ નંબર આવતો નથી. ઘરનું કામકાજ બગાડીને આવીએ છીએ, છોકરાઓ સ્કૂલમાં જતા હોય છે, સ્કૂલની કે ભણતર બગડે છે, તો અમને મઉ ગ્રામ પંચાયતની અંદર આ સગવડ મળે અને અમે ત્યાં જ મહિલાઓ ત્યાં કે અમે અંગૂઠો આપીએ અને અહીંયા અમારે ધક્કા ના ખા, પર જેથી રોજીરોટી અમારી બગડે ના, એવી સરકારનું નમ્ર વિનંતી કે અમને સગવડ કરી આપો. આપને અમારો આ વિડીયોના સ્ટોરી જો પસંદ આવી હોય તો તેને શેર કરો, તેને ફોલો કરો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો.